ગુજરાતમાં સમરસ હોસ્ટેલ માટેની ફરીથી નોટિફિકેશન છે તે ડિક્લેર કરી દેવામાં આવી છે। જે પણ ભાઈઓ અને બહેનો મેડિકલ કક્ષાના કોર્સીસમાં એડમિશન લીધું હોય એ તમામ વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલમાં એડમિશન મેળવી અને ફ્રીમાં ફૂડ અને ફ્રીમાં રૂમની સુવિધા છે એ મેળવી શકે છે। એટલે કે સમરસ હોસ્ટેલમાં એડમિશન મળ્યા પછી તમારે કોઈ પણ પ્રકારના રૂપિયા છે તે આપવાના હોતા નથી। તો જે પણ વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ આ વિડીયો જુઓ, જેથી કરીને સંપૂર્ણ માહિતી છે એ તમને મળી જશે। તો જે પણ વિદ્યાર્થીઓ કોલેજ કક્ષાઓમાં મેડિકલ કક્ષાના કોર્સીસમાં એડમિશન લીધું હોય, જેમ કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક અથવા તો અન્ય જે મેડિકલ કક્ષાના કોર્સીસ છે એમાં તમે એડમિશન લીધું હોય અને તમે લોકો એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, ઈબીસી કેટેગરી કે અન્ય કોઈપણ કેટેગરીમાં આવતા હોય તો તમે સમરસ હોસ્ટેલમાં એડમિશન છે એ મેળવી શકો છો। આમાં કઈ કઈ હોસ્ટેલમાં તમે ફોર્મ ભરી શકશો? એક અમદાવાદ, ભુજ, બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, મોડાસા અને ગાંધીનગર ખાતે તમે એડમિશન છે એ મેળવી શકો છો। તો ફોર્મ ભરવાનું ઓલરેડી આનું ચાલુ થઈ ગયું છે ફ્રેશ વિદ્યાર્થીઓ માટે અને રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે। તો ફોર્મ ભરવાની તમારી છેલ્લી તારીખ છે એ 7/9 રહેશે, એટલે કે 7/9 પહેલાં તમારે લોકોને ફોર્મ છે એ ભરી નાખવાનું રહેશે। ફોર્મ તમારે કઈ રીતે ભરવું જોઈએ એના પર મેં ઓલરેડી લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે, જેને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, અથવા ચેનલમાં પણ તમને વિડીયો છે એ મળી જશે। જે પણ વિદ્યાર્થીઓ સ્નાતક એટલે કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક કે હોમિયોપેથિક કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓને ધોરણ 12ની ટકાવારી છે એના આધારે એડમિશન છે તે આપવામાં આવશે। તો જ્યારે તમે ફોર્મ ભરતા હોય ત્યારે તમારે ધોરણ 12ની ટકાવારી છે દર્શાવવાની રહેશે। આ ઉપરાંત પણ જે વિદ્યાર્થીઓ રિન્યુઅલ વિદ્યાર્થી હોય તો એને રિન્યુઅલ મુજબ લાયકાત છે તે લાગુ પડતી હોય છે। મિનિમમ વિદ્યાર્થીને 50% છે તે હોવા જોઈએ। સમરસ છાત્રાલયમાં જે પણ વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ મેળવેલ હોય અને રિન્યુઅલ વિદ્યાર્થીઓ હોય એને પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। વિદ્યાર્થીઓ બીજા વર્ષમાં હોસ્ટેલમાં રહેવા માંગતા હોય તો એમને જે ગયા વર્ષની પરીક્ષા આપેલી હોય એમાં છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારીના સેમેસ્ટર પરફોર્મન્સ ઇન્ડેક્સ મુજબ 50% કે તે વધુ ગુણ છે તે મેળવેલા હોવા જોઈએ અને ટકાવારીના બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 50% કે વધુના સંપર્ક ગ્રેડેશન છે તે હોવા જોઈએ। આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે રિન્યુઅલ વિદ્યાર્થીઓ હોય અને આગળના વર્ષ માટે એડમિશન લેવા માંગતા હોય। વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી ઓનલાઈન અરજી છે એના આધારે તમારું એડમિશન પાકું નથી થઈ જતું। આનું એક મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે। મેરિટ લિસ્ટમાં તમારું નામ હોય ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું હોય છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય ત્યાર પછી હોસ્ટેલમાં તમારું એડમિશન છે તે ફાઇનલ ગણાશે। જે પણ વિદ્યાર્થીઓ છે એને ફોર્મ ભરવામાં કાંઈ પણ પ્રકારની મિસ્ટેક રહી ગઈ હોય તો એના માટે તમે વિથડ્રોઅલ એપ્લિકેશન છે એ કરી શકો છો। જે પણ કોલેજમાં તમે એડમિશન લીધું હોય એ જ કોલેજની હોસ્ટેલમાં તમે એપ્લાય છે એ કરી શકો છો। વધારે માહિતી માટે મેં ઓલરેડી લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે, એ વિડીયો જોઈને તમે ફોર્મ ભરી શકો છો। મેડિકલ કક્ષાના કોર્સીસ માટે તમે લોકો 7/9 સુધી ફોર્મ છે ભરી શકો છો। જો તમને અપડેટ પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।